જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ધોરણ 11 વિષય બીએ ની અંદર પ્રકરણ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 ની અંદર અભ્યાસ કરી રહ્યા છીએ। આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે મંડળી અને કંપની વચ્ચે તફાવત જોયો। આ વિડીયો લેક્ચરની અંદર આપણે ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચે તફાવત જોવાનો છે। તો તફાવતના મુદ્દા, ખાનગી કંપની એક બાજુ આપી છે, એક બાજુ જાહેર કંપની આપી છે। સભ્ય સંખ્યા, પહેલો જ તફાવતનો મુદ્દો છે સભ્ય સંખ્યા। તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સભ્ય હોય, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ ગમે એટલી, એટલે કે એના ઉપર કોઈ અંકુશ કે નિયંત્રણ નથી। શેરની ફેરબદલી, ખાનગી કંપનીના શેરની ફેરબદલી કરાવવી શક્ય નથી, જ્યારે જાહેર કંપનીના શેરની ફેરબદલી કરવી શક્ય છે। શેર ખરીદવાનું આમંત્રણ, ખાનગી કંપની શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી, જ્યારે ખાનગી કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકે છે। જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે। સંચાલકોની સંખ્યા, જો ખાનગી કંપની હોય તો એમાં ઓછામાં ઓછા 2 સંચાલકો અને જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 3 સંચાલકો, અને જેમાં એક મહિલા હોવી ફરજિયાત છે। આ 3માંથી એક મહિલા સંચાલક, જ્યારે અહીંયા એવી કોઈ મર્યાદા નથી। હવે છે કંપનીનું નામ। તો મર્યાદિત જવાબદારીવાળી જો ખાનગી કંપની હોય તો એની કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ, અને અમર્યાદિત જવાબદારી હોય તો પણ પ્રાઇવેટ શબ્દ લગાવવો પડે, જ્યારે અહીંયા જાહેર કંપનીઓએ નામની પાછળ લિમિટેડ શબ્દ લખવાનો હોય છે। લઘુત્તમ ભરણું, લઘુત્તમ ભરણું એટલે શું કે ભાઈ કંપનીને ધંધો શરૂ કરવા માટે જોઈતી ઓછામાં ઓછી મૂડી, અને લઘુત્તમ ભરણું કહેવાય। આપણે બેંકવાળા ચેપ્ટરમાં બેંક જવાબદારી સ્વીકારતી હતી, ત્યાં ભણવામાં આવ્યું હતું। તો ખાનગી કંપનીમાં લઘુત્તમ ભરણાની જરૂર રહેતી નથી, જ્યારે જાહેર કંપનીને જાહેર જનતા પાસેથી મૂડી એકત્ર કરવાની હોય એટલે લઘુત્તમ ભરણાની જોગવાઈ રહે। દાખલા તરીકે જાહેર કંપની 100 કરોડની છે, તો એમાં રજિસ્ટ્રાર ઓફ કંપની નક્કી કર્યું હોય કે 80 લાખ રૂપિયા તમારે ઓછામાં ઓછી મૂડી ભરપાઈ થવી જોઈએ, તો જ તમે કંપની શરૂ કરી શકો, જ્યારે ખાનગી કંપનીમાં એવું કોઈ મર્યાદા નથી। નિયમન પત્ર, ખાનગી કંપની માટે નિયમન પત્ર તૈયાર કરવું ફરજિયાત છે, જ્યારે જાહેર કંપનીએ નિયમન પત્ર તૈયાર ન કરવું હોય તો એના બદલામાં ટેબલ A, ટેબલ B, ટેબલ C, જે ટેબલ જોગવાઈ લાગુ પડતી હોય એ જોગવાઈ કરવી પડે। નવા શેર, તો કે નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે પ્રથમ દરખાસ્ત વર્તમાન સભ્યો સિવાય અન્ય વ્યક્તિને કરી શકે છે, જ્યારે જાહેર કંપની વર્તમાન સભ્યોની સિવાય અન્ય વ્યક્તિને કરવી પડે છે, એટલે પહેલી પ્રાયોરિટી એને વર્તમાન શેર ધારકોને। હવે આવશે એક વ્યક્તિની કંપની। ખાનગી કંપની એક વ્યક્તિની હોઈ શકે, જ્યારે જાહેર કંપની એક વ્યક્તિની હોઈ શકે નહીં। મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો। આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે। આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે। થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક।